गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज આપણે સીબોમ સબ્જેક્ટની અંદર આગળની મેથડ એટલે કે જે પ્રીવિયસ ટોપિકની ચર્ચા કરી હતી આપણે, જે હતો એલસીએમ બરાબર. અને આજે આપણે જે ટોપિક જોવાના છીએ તો એ છે વીએએમ. ओके, थोड़ा फोन तमारे माटे मोटा कर दीजिए जेથી કરીને તમને દેખાય. સ્ટડી કરીએ છીએ આપણે તો જે ઓપ્ટિમલ ફિઝિબલ સોલ્યુશન જે ફાઇન્ડ કરવાના છે એની ત્રીજી મેથડ છે. અને આપણું આ જે છે આઈ થિંક લેક્ચર નંબર 5મું છે. યસ, બીકોઝ પહેલા 4 લેક્ચરની અંદર આપણે અલગ અલગ ટ્રાન્સપોર્ટેશન મેથડની વિશે ચર્ચા કરી બરાબર. અને ટ્રાન્સપોર્ટેશન મેથડ જે છે એમાં પહેલી હતી આપણી એનડબ્લ્યુસીએમ, સેકન્ડ હતી એલસીએમ, બીજી હતી એલસીએમ, ત્રીજી હતી વેમ, જે આજે આપણે સ્ટડી કરી રહ્યા છીએ. આના પછી જે ફોર્થ વન મેથડ હશે એ ઇમ્પોર્ટન્ટ મેથડ છે, બિકોઝ એક્ઝામની અંદર 101% પૂછાય છે, જે છે મોદી મેથડ. ઓકે, સો હવે વેમ મેથડની જરૂર છે અને શા માટે આપણે એલસીએમ અને એનડબ્લ્યુસીએમની ઉપર આને ગણીએ છીએ, બિકોઝ કે જે એલસીએમ અને વેમ એના વચ્ચે માઇનર ડિફરન્સ છે. પરંતુ જે વેમ મેથડ જે છે વિદ્યાર્થી મિત્રો, કઈ જે આ વેમ મેથડ છે એની અંદર આપણને જે ફિઝિબલ જે સોલ્યુશન જે મેળવવાનું છે, અહીંયા મારી પાસે કંઈ નોટ પણ છે કે તમે જોઈ શકો છો કે ધીસ મેથડ ઇઝ પ્રિફર્ડ ઓવર ધ એનડબ્લ્યુસીએમ એન્ડ એલસીએમ બિકોઝ ધ ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન જે છે એ આ મેથડથી જે છે ઓપ્ટિમલ સોલ્યુશનની બહુ જ નજીક હોય બરાબર છે. તો એટલા માટે આની અંદર આપણને કામ કરવાની પણ મજા આવે છે. ઓકે, તમને પડી વિદ્યાર્થી મિત્રો? તો જે કહેવાનો મતલબ એ છે કે આની અંદર આપણને જે ગુજરાતીમાં લખી આપું તમને, તો સોરી જસ્ટ અ મિનિટ. યસ, ઓકે, આ મેથડથી જે આન્સર મળે છે આપણને તે ઓપ્ટિમલ સોલ્યુશનની નજીક હોય છે. ગોટ ધ પોઈન્ટ? આ મેથડથી જે આન્સર મળે છે તે ઓપ્ટિમલ સોલ્યુશનથી નજીક હોય છે બરાબર છે. સો હવે આ મેથડની અંદર ગણવા માટેની એના જે પદ્ધતિ છે, સ્ટેપ તમે કહી શકો છો એ, તો સૌ પ્રથમ બરાબર આપણે શું કરવાનું છે, તો સૌ પ્રથમ રો માંથી તેમાંથી રો માંથી બે કૌંસની અંદર એટલા માટે લખું છું કે તમને બી ખબર પડે કે બે નાની વેલ્યુ
પસંદ કરવી, કરવી. તો શું છે? સૌ પ્રથમ રો માંથી બે નાની વેલ્યુ પસંદ કરવી અને તે બે વેલ્યુની બાદ બાકી એટલે કે સબટ્રેક્ટ કરવી અને તે બે વેલ્યુની બાદ બાકી એટલે સબટ્રેક્ટ કરવું. અને જે ડિફરન્સ એટલે કે જે વેલ્યુ મળે છે તેને બાજુમાં એટલે કે સપ્લાય ની બાજુમાં રો ગુજરાતી અંગ્રેજી મિક્સ થાય છે વિદ્યાર્થી મિત્રો. રો ડિફરન્સ નામનું ખાનું બનાવીને ત્યાં મૂકવી. શું કીધું છે વિદ્યાર્થી? પહેલા સ્ટેપની અંદર સમજી લો, આનું આ સ્ટેપ સેકન્ડ બી આવું છે. જસ્ટ એની અંદર રોની જગ્યાએ કોલમ આવશે, બરાબર. પહેલાં સમજી લો કે શું કહેવા માગું છું હું તમને. આ તમારી સામે એટલા વડે લખું છું ગુજરાતીની અંદર કે જેથી કરીને તમને આઈડિયા આવે કે શું કરવાનું છે આપણે આ મેથડની અંદર. ક્લિયર? તો જે આના સ્ટેપ જે છે, સૌ પ્રથમ રોમાંથી બે નાની વેલ્યુ પસંદ કરવી અને તે બે વેલ્યુની બાદબાકી એટલે કે સબટ્રેક્શન કરવું. શું કરવું? સબટ્રેક્શન. અને જે વેલ્યુ મળે એટલે કે બે વેલ્યુ પહેલાં સિલેક્ટ કરી, ત્યારબાદ એ બે વેલ્યુની બાદબાકી એટલે સબટ્રેક્શન કરવી અને જે વેલ્યુ મળે તેની બાજુમાં એટલે કે સપ્લાયની બાજુમાં જે ખાનું છે આપણું, રો ડિફરન્સ નામનું ખાનું બનાવીને ત્યાં મૂકવી. તમને મળી વિદ્યાર્થી મિત્રો? વોટ ધ પોઈન્ટ? કેવી રીતે થાય છે એ તમને હમણાં એક એક્ઝામ્પલ લઈ એટલે તમને આઈડિયા આવી જશે. આની આ જ વસ્તુ હું ફરીથી મૂકીને કોપી કરું છું અને એમાં શું કરું છું, સૌ પ્રથમની જગ્યાએ ચેન્જીસ કરીશું થોડોક, કે ત્યારબાદ થોડો ઘણો ચેન્જીસ છે એ કરી દઈએ છીએ. કોલમ એટલે કે કોલમ. ઓકે. ત્યારબાદ કોલમમાંથી એટલે કે જે ઊભી લાઈન છે તેમાંથી બે નાની વેલ્યુ પસંદ કરવી અને તે બે વેલ્યુની બાદબાકી કરવી અને જે વેલ્યુ મળે એટલે કે જે બે વેલ્યુ સિલેક્ટ કરી હોય એની બાદબાકી કરી હોય અને જે વેલ્યુ મળે તેની બાજુમાં એટલે તેની નીચે નીચે એટલે કે ડિમાન્ડ ની નીચે
કોલમ ડિફરન્સ નામનું ખાનું બનાવીને ત્યાં મૂકવી. સમજ પડી? ત્યારબાદ કોલમમાંથી બે નાની વેલ્યુ પસંદ કરવી અને તે બે વેલ્યુની બાદબાકી કરવી, એટલે કે સબટ્રેક્શન કરવું, અને જે વેલ્યુ મળે છે તેની નીચે એટલે કે ડિમાન્ડની નીચે કોલમ ડિફરન્સ નામનું ખાનું બનાવીને ત્યાં મૂકવી. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો આની અંદર આપણે શું કહીએ છીએ, તો આ બે સ્ટેપ થઈ જાય ત્યાર પછી આપણે ત્રીજા સ્ટેપની વાત કરીએ તો એમ લખી શકાય કે પ્રથમ સ્ટેપ અને બીજું સ્ટેપ પતી જાય જગ્યા લખીએ કમ્પ્લીટ થઈ જાય પ્રથમ સ્ટેપ અને બીજું સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી પ્રથમ સ્ટેપ અને બીજું સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી બંને માંથી જે વેલ્યુ નાની હોય એ રો કે કોલમ ની લાઈન સિલેક્ટ કરવી. પ્રથમ સ્ટેપ અને બીજું સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી બંનેમાંથી જે વેલ્યુ નાની હોય એટલે કે રો ડિફરન્સ બંનેમાંથી એટલે અહીંયા આનો મતલબ એ થાય છે કે અહીંયા હું લખી આપું તમને ફરીથી અહીંયા આગળ બંનેમાંથી એનો મતલબ એવો છે કે રો ડિફરન્સ અને એટલે કે એન્ડ રો ડિફરન્સની વેલ્યુ અને કોલમ ડિફરન્સ માંથી બરાબર બંનેમાંથી એટલે એનો મતલબ કે રો ડિફરન્સની વેલ્યુ અને કોલમ ડિફરન્સની વેલ્યુ એટલે કે જે હોય 3 હોય 6 હોય 7 હોય 8 હોય વોટેવર જેટલી વેલ્યુ હોય એ બંનેમાંથી તમારે શું કરવાનું છે એ વેલ્યુ જેમ બંનેમાંથી નાની હોય એ એક જ મિનિટ જસ્ટ અ સેકન્ડ. ઓકે વિદ્યાર્થી મિત્રો થોડીક મિસ્ટેક થઈ હતી આ સ્ટેપની અંદર. મિસ્ટેક એટલે કે જો કે પ્રથમ સ્ટેપ ને બીજું સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી બંનેમાંથી એટલે કે રો ડિફરન્સનું જે આપણે સિલેક્ટ કરી છે જે 3-4 વેલ્યુ મીન્સ કે ફાઇન્ડ કરી છે અને કોલમ ડિફરન્સની જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે એ વેલ્યુમાંથી જે વેલ્યુ અહીંયા આગળ હું થોડીક મેં ચેન્જીસ કર્યો છે થોડો કે જે વેલ્યુ મોટી હોય એટલે કે સમજો કે આપણી પાસે રો ડિફરન્સની અંદર 4 વેલ્યુ છે અને કોલમ ડિફરન્સની અંદર 3 વેલ્યુ છે એટલે ટોટલ વેલ્યુ આપણી પાસે 7 થાય. એ 7માંથી જે વેલ્યુ મોટી હોય અહીંયા આગળ એટલે કે લાર્જ અહીંયા આગળ એમ લખી શકાય મોટી એટલે કે બિગ બરાબર હોય એ રો એટલે કે એ રો કાં તો એ કોલમની લાઈન સિલેક્ટ કરવી. ઓકે આ સ્ટેપ હું મારી રીતે લખું છું કેમ કારણ કે અંગ્રેજીની અંદર તો આપણી પાસે અવેલેબલ છે સી. આ સ્ટેપ જે 4 સ્ટેપ જે છે અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો ઇંગ્લિશની અંદર તમને ખબર નહીં પડે માટે
હું તમને આ બધા સ્ટેપ જે પ્રોપર ગુજરાતીની અંદર તમને હું લખી આપું છું કે જેથી કરીને તમને આઈડિયા ક્લિયર થઈ જાય કે વોટ આઈ વોન્ટ ટુ સે ઇન ધીસ વેમ મેથડ. બરાબર? ઓકે. સો આ વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો તમારે ક્લિયર કટ રાખવાની છે, અને તમને ખબર ના પડે તો તમે મને ફરીથી પૂછી શકો છો. અહીંયા આગળ શું સિલેક્ટ કરવાનું છે? એ મોટી હોય એ રો કે કોલમની લાઈને સિલેક્ટ કરવાની છે. ઓકે. ત્યાર પછી બરાબર શું કરવાનું છે? જે રો કે કોલમ, બરાબર, જે રો કે કોલમ સિલેક્ટ કરી હોય, ત્યાર પછી જે રો કે કોલમ સિલેક્ટ કરી હોય તેમાંથી જે વેલ્યુ નાની હોય, આ સ્ટેપની અંદર નાની હોય એવી વેલ્યુ અલોકેશનમાં આપવી. ફરીથી આ સ્ટેપને થોડુંક રિપીટ કરી લઈએ. ત્યાર પછી જે રો કે કોલમ સિલેક્ટ કરી હોય તેમાંથી એટલે કે શેમાંથી આવશે? અહીંયા આગળ એ વસ્તુ તમને ક્લિયર કરી આપું. તેમાંથી ધેટ મીન્સ કે અહીંયા આગળ વાત કરી રહ્યા છીએ આપણે સપ્લાય એન્ડ ડિમાન્ડ. બરાબર? જે સિલેક્ટ કર્યું હોય તેમાંથી સપ્લાય એન્ડ ડિમાન્ડમાં જે વેલ્યુ નાની હોય એવી વેલ્યુ allocation કરવું. સમજ પડી ગઈ? ત્યાર પછી જે રો કે કોલમ સિલેક્ટ કરી હોય તેમાંથી સપ્લાય અને ડિમાન્ડમાં જે વેલ્યુ નાની હોય એવી વેલ્યુ એલોકેશન કરવી. અને લાસ્ટ નંબરનું સ્ટેપ આઈ થિંક છે કહી શકાય તો અલોકેશન કર્યા પછી જે રો કે કોલમ માં એલોકેશન અપાઈ જાય તો એવી રો કે કોલમ ને ક્રોસ કરીને એવી રો કે કોલમને ક્રોસ કરીને આગળના સ્ટેપ રિપીટ કરવા. એલોકેશન કર્યા પછી જે રો કે કોલમમાં એલોકેશન અપાઈ જાય તો એવી રો કે કોલમને ક્રોસ એટલે કે આપણે જે એલોકેશન અપાઈ જાય એટલે માઇનસ કરીને જે ક્રોસ કરીએ છીએ એ ક્રોસ કરીને આગળના સ્ટેપ એટલે કે આગળના એકથી આગળના સ્ટેપ એટલે કે જે
સ્ટેપ કયા છે તો એ કહી દઈએ 1 2 4 આ સ્ટેપ આપણે રિપીટ કરવાના છે. ઓકે, એલોકેશન કર્યા પછી જે રો કે કોલમમાં એલોકેશન અપાઈ જાય તો એવી રો કે કોલમને ક્રોસ કરીને આગળના સ્ટેપ 1 થી 4 રિપીટ કરવા. સમજ પડી? આ પ્રોસેસ ક્યાં સુધી કરવાની છે કે જ્યાં સુધી સપ્લાય અને ડિમાન્ડ 0 બધી વેલ્યુ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ પ્રોસિજર કરતા રહીશું. સમજ પડી? તો હવે આ જે તમને મેં આ જે સ્ટેપ કીધા છે 5, તો એની જે ઝલક ફરીથી લઈ લઈએ કે સૌ પ્રથમ રોમાંથી 2 નાની વેલ્યુ પસંદ કરવી અને તે 2 વેલ્યુને બાદબાકી એટલે કે સબટ્રેક્શન કરવું અને જે વેલ્યુ મળે છે તેની બાજુમાં એટલે કે સપ્લાયની બાજુમાં રો ડિફરન્સ નામનું ખાનું બનાવીને ત્યાં મૂકવી. ક્લિયર? ત્યાર પછી એ જ વસ્તુ પણ કોલમ માટે, એટલે કોલમમાંથી 2 નાની વેલ્યુ પસંદ કરવી અને તે 2 વેલ્યુની બાદબાકી એટલે કે સબટ્રેક્શન કરવું અને જે વેલ્યુ મળે છે તેને એટલે કે ડિમાન્ડની નીચે કોલમ ડિફરન્સ નામનું ખાનું બનાવીને મૂકવી. પ્રથમ સ્ટેપ અને બીજું સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી બંનેમાંથી એટલે કે રો ડિફરન્સ અને કોલમ ડિફરન્સ જે વેલ્યુ મોટી હોય, બરાબર. આ સ્ટેપ થોડુંક જો વિડીયોની અંદર આગળ થોડું કદાચ નાની આપણે ચલાવી હતું જસ્ટ, પણ અહીંયા આગળ મોટી આપણે ફરીથી ક્લેરિફાઈ કરી આપું છું કે મોટી હોય એ રો કે કોલમની લાઈન સિલેક્ટ કરવી. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? અને ત્યાર પછી રો કે કોલમ સિલેક્ટ કરી હોય ત્યાર પછી જે રો કે કોલમ સિલેક્ટ કરી હોય તેમાંથી એટલે કે સપ્લાય અને ડિમાન્ડમાં જે વેલ્યુ નાની હોય એવી વેલ્યુ એલોકેશન કરવું. એલોકેશન ક્યાં થાય તો જે આપણા અંદરના સેલ છે, કોસ્ટ છે, એ ત્યાં આગળ આપણે શું કરીશું કે એને એલોકેશન કરીશું. ક્લિયર? કોઈ ડાઉટ છે આની અંદર? એલોકેશન કર્યા પછી જે રો કે કોલમમાં અપાઈ જાય તેવી રો કે કોલમને ક્રોસ કરીને આગળના સ્ટેપ 1 to 4 રિપીટ કરો. ક્લિયર? તો આ જે આપણે ચર્ચા કરી એ એના વેમ મેથડના સ્ટેપની આપણે ચર્ચા કરી. કયા મેથડની સ્ટેપની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો? વેમ મેથડ જે આપણે સ્ટડી કરી રહ્યા છીએ એની આપણે ચર્ચા કરી અને અહીંયા મેં ક્લિયર લખ્યું છે કે આ મેથડ જે આન્સર મળે છે તે ઓપ્ટિમલ સોલ્યુશનની નજીક હોય છે. અને આ જે આ સ્ટેપ તમે ચર્ચા કરી તો એ તમે જોઈ શકો છો કે આ સ્ટેપ છે આના. હવે આપણે એને એક ઉદાહરણની મદદથી જોઈશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું કે શું દાખલાને આપણે કેવી રીતે ગણવાનો છે અને શું કરી શકાય. તો અહીંયા આગળ આપણી પાસે ઓલરેડી રકમનો એક છે જ, તો એ જ લઈ લઈએ છીએ. લખતા નથી બિકોઝ કે આ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. જસ્ટ હું એને કોપી કરું છું અને એને આપણે આપણા જે ટોપિક ચાલુ છે એની અંદર ત્યાં હું એને પેસ્ટ કરવાનો છું. યસ, બરાબર. તો થોડુંક અસ્તવ્યસ્ત મળે છે, કોઈ ઇશ્યુ નથી, એને આપણે થોડું પ્રોપરલી કરી શકીશું. એ કોઈ એનું ટેન્શન લેવા જેવું છે નહીં, બરાબર. તો યસ, થોડુંક એને ફોર્મેટિંગ કરી દઈએ આપણે. બરાબર, આપણે કોપી પેસ્ટ કર્યું છે એટલે થોડુંક એને ચેન્જીસ કરવો પડે છે. ઇટ્સ નો પ્રોબ્લેમ. ઓકે, સો ચેન્જીસ કર્યા પછી એને ફોર્મેટિંગ ફરીથી કરી દઈશું. રકમ તમને આ રકમ ઓલરેડી તમારી પાસે આઈ થિંક હશે, કારણ કે આપણે NWCMમાં બી તમને મેં ઘરેથી એક એક્ઝામ્પલ ગણવા માટે આપ્યો હતો. તો એની અંદર આ જ રકમનું એક એક્ઝામ્પલ હતું. ઓકે, તો સી આ એક જે ટ્રાન્સપોર્ટેશનની અંદર લાઈક એક જ એક્ઝામ્પલ એટલે કે એક જ રકમથી તમે 4 મેથડ ગણી શકો છો. કઈ કઈ છે તો NWCM, LCM અને વેમ. ઓકે, તો તમે ચેક કરી શકો છો કે કઈ રીતનું આપણું કામકાજ જે છે એ જોઈ શકાય એ પ્રમાણે. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે આને
જસ્ટ અ મિનિટ. યસ, ઓકે. અહીંયા આગળ થોડું કરીએ. S1 નીચે છે, S2 બી નીચે છે, S3 પણ નીચે છે. આખાનું કેમ નથી? સોરી, આ ભાઈ નીચે જ ઊભા છે. યસ, ઓકે. એન્ડ હવે આને થોડુંક આપણે ફોરવર્ડિંગ કરી દઈએ ફરીથી. અને સ્પેસ જે છે એ બધાની એટલે કે ટેબલ સિલેક્ટ કરીને ઓકે, અને આ પણ સિલેક્ટ કરી દઈએ આપણે, જેથી કરીને પ્રોપર વેમાં લાગે. બરાબર, ઓકે. હવે જે આપણું આ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, ઓકે. હવે આને થોડાક મતલબ સિલેક્ટ કરીને થોડુંક મોલ્ડ કરી દઉં પહેલાં તો, જેથી કરીને તમને ક્લિયર દેખાય. બિકોઝ વિડીયોની અંદર રકમ જે છે તમને પ્રોપરલી દેખાવી જ જોઈએ એવું મારું માનવું છે. બરાબર છે? યસ, ઓકે. યસ, ધીસ ઇઝ નાઉ પરફેક્ટ. યસ, ઓકે. અગ્નિયા ભાઈને તકલીફ પડે છે. હા, હવે થઈ ગયું આઈ થિંક કમ્પ્લીટ. બરાબર ને? તો હવે આની પ્રોપર્ટીઝમાં જઈ એટલે કે સોરી, અને અહીંયા આગળ ટેબલની પ્રોપર્ટીમાં જઈને રોની જે હાઇટ છે એ હાઇટ 3 પોઈન્ટ, અચ્છા ઓછી થઈ ગઈ ભાઈ, કોઈ ઇસ્યુ નથી. આપણે એને વધારી દઈએ ને, દોડ કરી દઈએ. દોડ બહુ મોટી થઈ ગઈ ભાઈ, ઓછી કરી દઈએ, અડધી કરી દઈએ. હા, કેમ આટલી મોટી કરી છે એનું પણ એક રીઝન છે. બિકોઝ કે આપણે જે અહીંયા આગળ હવે ક્રોસને બધું કરીશું, બરાબર, એ ક્રોસને જે કરવાના છીએ તો એને આપણી પાસે જગ્યા હોવી જોઈએ. તો જેથી કરીને હું આની અંદર જે હવે લખીશ તો તમને ક્લિયરલી દેખાવું જોઈએ. આ એક એક્ઝામ્પલ છે વિદ્યાર્થી. હવે આટલી જગ્યા જો તમે અહીંયા આગળ ઓક્યુપાય કરી દેશો તો આપણે રો ડિફરન્સ અને કોલમ ડિફરન્સ એ જે છે આપણે બાજુમાં જ આપવાનું છે, એટલે કે બાજુમાં જ નવી કોલમને બધું ક્રિએટ કરવાનું છે. તમને પડે છે? તો હવે મારો કહેવાનો ઇન્ટેન્શન શું છે કે આ એક એક્ઝામ્પલ તમને મેં આપ્યું છે, રકમ છે. હવે તમે રકમ પ્રોપરલી જોઈ લો. આ જ રકમને હું કોપી કરીને નેક્સ્ટમાં મતલબ કે હવે એને દાખલો ગણવાની શરૂઆત કરવાનો છું. તો તમે હવે ધ્યાનથી પહેલાં આ રકમ જોઈ લો, સમજી લો. કેટલી રો છે? તો S1, S2 અને S3 નામની 3 રો છે, જે હું તમને અહીંયા આગળ બતાવી રહ્યો છું. ધીસ ઇઝ ધ રો. અને D1, D2, D3 અને D4 એ કેટલી છે? કોલમ છે 4, 1, 2, 3 ને 4. ઓકે, તો આ જે 4 છે એ બાજુની અંદર અહીંયા આગળ આ એક નામ બનશે, રો ડિફરન્સ નામનું ખાનું બનાવીશું. પહેલાં જ આ કોપી કરીને નીચે મૂકીશ અને એની બાજુમાં 4-5 લાઈનો બનાવી દઈશ નીચે, અને અહીંયા પણ નીચે હું એડ, તો જેથી કરીને શું છે આપણને કામ કરવામાં તકલીફ પડશે નહીં. વોટ ધ પોઈન્ટ? તો આ રકમ તમે જોઈ લો, સમજી લો, અને એના પછી આપણે જે છે દાખલાની શરૂઆત ફરીથી કરી રહ્યા છીએ. આમાં જ દાખલો આજે કમ્પ્લીટ કરીશું. ધ્યાનથી આ રકમ તમે ચેક કરી લો ફરીથી. ઓકે, ઓકે. તો તમને જે ટોપિક છે એ કરીશું આપણે ચાલો ફરીથી. ઓકે, હવે આપણે જે દાખલો ગણવાનો છે એને મેં એનું સ્ટ્રક્ચર જે છે બનાવી દીધું છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે જે રકમ હતી આપણી, બરાબર, તો એની અંદર જે ચેન્જીસ કરવાના હતા, મતલબ કે જે પ્રમાણેનું આપણે જોઈએ છે સ્ટ્રક્ચર, તે બનાવી દીધું છે તમારી સમક્ષ. તમારી જોઈ શકો છો એ પ્રમાણે. તો હવે આશા રાખું છું કે તમને આઈડિયા ક્લિયર થઈ જશે. રકમ છે 19, 30, 50, 10 અને સપ્લાય છે 7. ઓકે, એના પછી છે 70, 30, 40, 60 અને 9. એના પછી છે 40, 8, 70 અને 20, સપ્લાય છે 18. ઓકે,
તો ડિમાન્ડની અંદર 5, 8, 7 અને 14 છે, સપ્લાયની અંદર 7, 9 અને 18 છે. તો હવે આને આપણે જે પહેલું સ્ટેપ હતું અને બીજું સ્ટેપ હતું એ તમને થોડુંક ફરીથી રિવાઇન્ડ કરાવું છું કે સૌપ્રથમ રોમાંથી નાની બે વેલ્યુ પસંદ કરી સબટ્રેક્ટ કરું, જે વેલ્યુ મળે એટલે કે સપ્લાયની બાજુમાં રો ડિફરન્સ સી, જે રો ડિફરન્સનું આપણે વાત કરી હતી, તમે જોઈ શકો છો એ પ્રમાણે તો રો ડિફરન્સ નામનું ખાનું બનાવીને ત્યાં મૂકવું. અને એ જ વસ્તુ સેકન્ડ સ્ટેપની અંદર પણ છે. અને એની અંદર શું લખ્યું છે આપણે કે કોલમ ડિફરન્સ. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કોલમ ડિફરન્સ નામનું ખાનું બનાવીને ત્યાં મૂકવું. ગોટ ધ પોઈન્ટ? તો હવે આપણે એ જ કરી રહ્યા છીએ કે રો ડિફરન્સ અને કોલમ ડિફરન્સ આપણું એક્ઝામ્પલ હતું, એને આપણે અહીંયા આગળ નીચે સોલ્યુશનની અંદર તમે આ રીતે જોઈ શકો એ પ્રમાણે મેં કર્યું છે. રો ડિફરન્સ અને કોલમ ડિફરન્સ તમારી સમક્ષ અવેલેબલ છે. તો સૌ પ્રથમ બે નાની વેલ્યુ કઈ છે આપણી પાસે? તો કે તમે આ જે 4 વેલ્યુ છે D1, D2, D3, D4 ની જે 4 વેલ્યુ છે પહેલી રોની, તો એ આપણે અહીંયા આગળ એને એમ લખી શકવું હોય તો લખવું હોય તો લખાય કે આ રીતે કે જે પ્રથમ સ્ટેપ કહી શકો છો તમે. અને પ્રથમ સ્ટેપ જે છે એ શું છે તો કે આ 4 વેલ્યુ સિલેક્ટ કરવાની. એટલે આ 4 વેલ્યુ સિલેક્ટ જે કરી છે એમાંથી બે નાની વેલ્યુ કઈ? તો બે નાની વેલ્યુની જો વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે D1 ની છે 19 અને D4 ની છે 10. ઓકે, તો હવે હું દાખલો ગણવાની શરૂઆત કરી રહ્યો છું, તો ધ્યાનથી દાખલાને જોજો અને ન ખબર પડે તો તમે મને ફરીથી પણ પૂછી શકો છો. ઓકે, તો 19 એટલે કે આ અને 10 બંનેમાં નાની વેલ્યુ છે બે, 19 અને 10 બંનેનો બાદ બાકી એટલે કે ડિફરન્સ જે થાય છે એ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 9. તો અહીંયા આગળ આપણે કેટલા લખીશું? અહીંયા આગળ સૌ પ્રથમ આપણે પહેલાં લખીશું 9. બરાબર. હવે એ જ રીતે 70, 30, 40 અને 60 એ બેમાંથી મતલબ કે 4માંથી વેલ્યુ બે 30 અને 40, તો બંનેનો ડિફરન્સ કેટલો થશે? તો 10. કેટલો થશે? 10. ગોટ ધ પોઈન્ટ? એના પછી 40, 8, 70 અને 20 એમાંથી બે વેલ્યુ નાની કઈ છે 20 અને 8, તો બંનેનો ડિફરન્સ કેટલો થશે? તો અહીંયા આગળ તમે લખી શકો છો 12. ક્લિયર? ઓકે, હવે એ જ વસ્તુ કોલમ માટે, એટલે કે આ પહેલી કોલમ માટે, બીજી કોલમ માટે, ત્રીજી કોલમ માટે અને ચોથી કોલમ, અને એ ડિફરન્સ લખીશું આપણે આ રીતે આડી લાઈન. ઓકે, તો 19, 70, 40 બે જે છે સોરી અહીંયા આગળ કેટલા આવશે? 19, 10 અને તો જે પહેલો ડિફરન્સ જે છે એ કેટલો છે? 9. બીજો હતો થોડું વ્યવસ્થિત લખવા માટે મેં ફરીથી લખું છું 10 અને અહીંયા આગળ હતા તો 12. કેટલા હતા? 12. ઓકે, તો આને આપણે અહીંયા હું લખી શકું છું કે આ આપણું છે સ્ટેપ નંબર 1. ઓકે, અને એ જ રીતે આને આપણે અહીંયા સ્ટેપ નંબર 1 આપીશું. ક્લિયર? અહીંયા મેં સરવાળો નથી કર્યો, તમે જોઈ શકો છો. આ સરવાળો આપણે કરવાનો છે, પરંતુ કેમ નથી કર્યો? તમે જાણો છો કે આ રકમનો જે છે સપ્લાય અને ડિમાન્ડ ઇક્વલ છે, બેલેન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે, એટલા માટે આપણે ડાયરેક્ટ ફાઇન્ડ આઉટ કરવાનું શરૂ કર્યું. પણ આપણે સરવાળો કરી દેવો પડે. જે સરવાળો થાય છે કેટલો? 18 ને 7 25 ને 9 34. તો આપણે અહીંયા કેટલા લખીશું? 34. બરાબર. બંનેનો સરવાળો તમે જોઈ શકો 8 ને 5 13 ને 7 20 ને 34. ઓકે, ઇક્વલ છે. તો અહીંયા આગળ શું છે? બેલેન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે. ઓકે, હવે 19, 70 અને 40 એટલે કે ઊભી D1 ની લાઈન જોવાની S1, S2, 3 સુધીમાં. તો ડિફરન્સ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો?
તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 21 કેટલો આવશે 21 ઓકે 30 8 એટલે 30 અને 8 એનો ડિફરન્સ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તો 22 કેટલો થશે 22 અને 40 50 70 નો ડિફરન્સ કેટલો થશે 10 અને 10 60 20 નો ડિફરન્સ પણ કેટલો થશે 10 અને 20 તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા બી કેટલા થશે 10 ક્લિયર આ પહેલા સ્ટેપની અંદર આપણે ટોટલ વેલ્યુ કેટલી મળી 9 10 12 21 22 10 અને 10 તમને મળી તો હવે આ સ્ટેપની અંદર શું કરવાનું છે સિમ્પલ વસ્તુ તમને મળી ગઈ 7 વેલ્યુ મળી હવે આમાંથી સૌ પ્રથમ પહેલાં મોટી વેલ્યુ સિલેક્ટ કરવાની કઈ વેલ્યુ સિલેક્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો મોટી એટલે કે આપણે 22ની જે કોલમ ડિફરન્સની વેલ્યુ સિલેક્ટ કરીશું એટલે મેં એરો તમે માર્યો છે તમે જોઈ શકો છો એ એરો સિલેક્ટ ફર્સ્ટ સ્ટેપની અંદર કર્યો છે હવે એની અંદર આપણે આ જે ખાના છે D2 લાઈન આખી સિલેક્ટ થઈ કઈ લાઈન સિલેક્ટ થઈ D2 30 30 અને 8 એટલે એમાંથી નાની કોસ્ટ એટલે કે કઈ છે 8 નાની કોસ્ટ કઈ છે 8 હવે જે આપણે સ્ટેપ NWCM અને LCM માં કર્યા છે એટલે કે સપ્લાય કેટલા છે 18 ડિમાન્ડ કેટલી છે 8 તો આ 8 જે છે એ અહીંયા આવી જશે યસ ઓર નો કેવી રીતે અહીંયા આવશે તો તમને ખબર પડી ગઈ છે કે જે વેલ્યુ ઓછી છે એટલે કે નાની છે એ વેલ્યુ અહીંયા આપણે આપી દેવાની છે એટલે અહીંયા આગળ હું કેટલા આપી દઈશ 8 અહીંયા આવી ગયા ઓકે તો આ ડિમાન્ડની જે છે એટલે કે એ આ લાઈને તમારે શું કરવાની છે કેન્સલ કરી દેવાની છે અને અહીંયા કરી દેવાનું છે તમારે 0 આ 0 થઈ જાય એટલે કે હવે આ કોલમમાં 30 કેન્સલ થઈ જશે અને આ પણ કેન્સલ થઈ જશે અહીંયા તમે 8 આપ્યા તો હવે અહીંયા આગળ આને ક્રોસ કરીને અહીંયા હવે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો તો તમે લખી શકો છો અહીંયા આગળ જે વધશે એ કેટલા છે 10 અને આ 0 થઈ જાય તો હવે આ કોલમને આપણે અડવાનું આવતું નથી એટલે અહીંયા આગળ હું શું કરી દઉં છું ડેશ કરી દઉં છું જેથી કરીને આપણે કામ અહીંયા આગળ આનું પૂર્ણ થઈ ગયું છે હવે આ જ સ્ટેપ જ્યાં સુધી 0 બધી વેલ્યુ ન મળે એટલે અહીંયા લોકેશન અંદર બધી વેલ્યુ અંદર આવી ન જાય ત્યાં સુધી કરવાના છે ગોટ ધ પોઈન્ટ ઓર નોટ એકદમ સિમ્પલ જે કહી શકો તમે એ આ મેથડ છે રો ડિફરન્સ ફાઇન્ડ કર્યો કોલમ ડિફરન્સ ફાઇન્ડ કર્યો મોટી વેલ્યુ સિલેક્ટ કરી એટલે રો કે કોલમ સિલેક્ટ થશે અને પછી નાની કોસ્ટ સિલેક્ટ કરવાની અને એના એકોર્ડિંગલી એનું કામ કરવાનું ઓકે નાવ બીજા સ્ટેપની આપણે વાત કરીએ તો જે ક્રોસ થઈ ગયું છે એને ભૂલી જવાનું છે તો 19 અને 10 અગેન એની એજ છે તો અહીંયા આગળ ફરીથી 9 પછી 30 40 60 70 આટલી હતી પણ 30 કેન્સલ થઈ ગઈ હવે 40 અને 60 આવશે તો અહીંયા આગળ આવશે 20 8 બી જતા રહ્યા છે તો 40 8 70 20 એટલે અહીંયા આગળ બી કેટલા આવશે 20 ઓકે હવે 19 40 એક તો સેમ જ રહેશે 21 આ સ્ટેપ આપણું બીજું છે આ કેન્સલ થઈ ગયું આ તો આઈ થિંક સેમ યસ તો યસ સેમ આને આપી દઈએ 10 અહીંયા બી સેમ આપી દઈશું 10 ઓકે હવે કઈ લાઈન સિલેક્ટ થશે તો 9 20 20 21 10 10 તો હવે આ લાઈન સિલેક્ટ કરીશું મોટી વેલ્યુ કઈ છે આ તો આને સિલેક્ટ કરીશું બરાબર અને હવે 19 70 40 માં નાની વેલ્યુ કઈ છે 19 5 7 તો કેટલા આપીશું ઓબ્વિયસ છે અહીંયા આગળ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો તો 5 અહીંયા આપીશું તો 5 અહીંયા ગયા તો આ કેટલા થઈ જશે અને ક્રોસ 0
આ 0 થઈ ગયો, ધેટ મીન્સ ઊભી લાઈન કેન્સલ, ઊભી લાઈન કેન્સલ એટલે અહીંયા આગળ 5 આપ્યા તો અહીંયા આગળ કેટલા રહેશે હવે 2 અને આ 0 થઈ ગયું એટલે હવે આનું પણ કોઈ કામ નથી. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, નાવ ધ સ્ટેપ નંબર 3. ઓકે, સેમ કરવાનું છે મેં તમને કીધું છે પ્રમાણે 50 10 તો 40 40 60 again same result 20 70 20 50. ओके 40 50 सेम रहશે, 10 10 20 ऑल्सो सेम रहશે 10. डन. હવે કઈ સિલેક્ટ થઈ છે આપણી મતલબ વેલ્યુ? તો આડા કોલમમાં થશે, મતલબ કે 50 નામની રો ડાઉનની ડિફરન્સ જે છે અહીંયા આગળ એરો આપીશ એ સિલેક્ટ થઈ 50 અને આમાંથી 20 70 તો 20. અહીંયા આગળ સપ્લાય 10 છે, ડિમાન્ડ 14 છે. કેટલા આપીશું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ આપણે આપીશું અને 10 અહીંયા આવી ગયા એટલે હવે આને ક્રોસ અને આ થઈ ગયું આપણું અહીંયા 0, આ 0 થઈ ગયું, ધેટ મીન્સ આને પણ ક્રોસ અને અહીંયા 10 આપ્યા તો તમે હવે અહીંયા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો તમે અહીંયા લખી શકો છો 4. ગોટ ધ પોઈન્ટ? સેમ. અને આ 10 0 થઈ ગયા તો હવે આનું પણ કામ નથી, આનું પણ કામ નથી. ગોટ ધ પોઈન્ટ? ક્લિયર? ઓકે, નાવ રિપીટ. तो 40 yes obvious and 20 obvious 50 40 થઈ ગયા. હવે 10 અહીંયા ચેન્જીસ થશે, કેમ કે 20 થઈ ગયા કેન્સલ ને 60 10 થઈ ગયા 50. તો હવે આ 50 કરીશું તો આપણી પાસે આ 50 છે તો અહીંયા આગળ મોટી વેલ્યુ આ થાય તો આને આપણે એરો મારીને અંદરની છે એટલે સિલેક્ટ આ થશે. અહીંયા આગળ 10, અહીંયા આગળ 60, 10 નાની છે કોસ્ટ તો આ સિલેક્ટ કરીશું અને સપ્લાય 2 છે, ડિમાન્ડ 4 છે. કેટલા આપીશું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ આપણે આને આપીશું 2 અને આ જે 2 છે એને કરી દઈશું કેન્સલ અને આ થઈ જશે અહીંયા આગળ 0. આ 0 થઈ ગયેલા, રો કેન્સલ થઈ. તમે કોલમ સિલેક્ટ કરી તેમ છતાં પણ રો કેન્સલ થાય છે, બરાબર? એટલે એવું કોઈ ઇશ્યુ છે નહીં. જે 0 થાય એને આપણે કેન્સલ કરવાના અને અહીંયા આગળ 2 આપ્યા છે એટલો મતલબ અહીંયા આગળ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો તમારે આ 2 અહીંયા આપી દેવાના અને હવે આ 0 થઈ ગયું છે, ધેટ મીન્સ કે આનું પણ હવે કોઈ કાર્યક્રમ છે નહીં. ઓકે, ગોટ ધ પોઈન્ટ ઓર નોટ? હવે કેટલા ખાના વધ્યા છે તમે જોઈ શકો છો કે છેલ્લે 2 ખાના વધ્યા છે 40 60 એટલે કે અહીંયા આગળ ડિફરન્સ જે છે કેટલો થશે આનો? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 20, બરાબર? અને અહીંયા આગળ આવશે એટલે કે એક આપણી જે કોલમ કંઈ વાંધો નથી એનો, કેટલા થશે અહીંયા આગળ 40 અને આ થશે 60. ઓકે, અને વેલ્યુ મોટી છે આપણી આ રહ્યા તો આને આપણે અંદરનો એરો બતાવીશું, બરાબર? અને અંદરનો એરો એટલે કે આ 60 એક જ છે, અહીંયા 9 અહીંયા 2 કેટલા આપીશું? અગેન 2 અહીંયા આપવાના થશે. કેટલા થશે અહીંયા આગળ? અગેન 2 અને અહીંયા આગળ કેટલા થઈ જશે? 2 ની જગ્યાએ હવે ક્રોસ થઈને ઇટ વિલ બીકમ્સ 0. ડન. અહીંયા આ થઈ જશે 7. ઓકે, હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે ડિફરન્સ ફાઇન્ડ કરવાની જરૂર પણ નથી, કારણ કે આપણી પાસે એક જ કોસ્ટ છે, સપ્લાય ડિમાન્ડ બંને જગ્યાએ 7 છે. તો જે આપણે પહેલા દાખલામાં કર્યું એ રીતે સીધું અહીંયા આગળ 7 અલોકેશન કરી દો, આને ક્રોસ કરીને 0, આને ક્રોસ કરીને 0. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે
કે બધી જ જગ્યાએ એટલે કે સપ્લાય અને ડિમાન્ડ એ તમે જોઈ શકો છો બધા જ શું થઈ ગયા છે 0 બરાબર ને। તો જે 0 થઈ ગયા છે એ 0 આપણે જે કરવાના હતા કે ભાઈ બધી જ કોસ્ટ જે છે એને એલોકેશન જે એલોકેશન આપવાનું છે એ આપણે એલોકેશન એમને આપી દીધું છે બરાબર। તો હવે સિમ્પલ શું કરવાનું છે જે ફાઇન્ડ કરવા માટે આપણે જે એલોકેશન મળ્યા છે એટલે કે 19 × 5 10 × 2 40 × 7 60 × 2 8 × 8 અને 20 × 10 જે એલોકેશન મળ્યા છે 3 ને 3 6 એલોકેશન આપણને ટોટલ મળ્યા એ એલોકેશન હવે ગુણાકાર અને એ એલોકેશન મતલબ સરવાળો કરીને જે આપણને આન્સર મળે છે એનો આન્સરનો આપણે એનો સરવાળો કરીશું તો એ આપણને ટોટલ કોસ્ટ મળશે। સમજ પડી આ એલોકેશન મેં કેવી રીતે આપ્યા। તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને પૂછી પણ શકો છો। ઓકે આ ત્રીજા નંબરનું સ્ટેપ, આ ચોથા નંબરનું સ્ટેપ અને આ પાંચમા નંબરનું સ્ટેપ। ટોટલ કેટલા સ્ટેપ થયા રો ડિફરન્સ કોલમ ડિફરન્સના 4 અને આર્યા 5 ટોટલ 5 ડિફરન્સ મતલબ આપણે ફાઇન્ડ કર્યા અને એના એકોર્ડિંગલી આપણે આ દાખલાની જે છે એ ગણતરી પ્રોપર વેની અંદર કરી છે। એટલે હવે એનો જે જવાબ આપણે લખવાનો છે એ આપણે મતલબ કે ફાઇન્ડ કરવાનું છે એ તો 19 × 5 એટલે હું અહીંયા આગળ તમને કહી દઉં છું કયા કયા સિલેક્ટ કરી છે આપણે તો 19 × 5 40 × 7 60 × 2 10 × 2 20 × 10 અને 8 × 8 જે મેં સિલેક્ટ કર્યા છે। ઓકે તો હવે એનો આપણે આન્સરનું ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ છીએ। તો હવે અહીંયા આગળ જોઈએ તો એ પ્રમાણે નીચે લખીશું અહીંયા ટોટલ કોસ્ટ જે છે 19 × 5 વત્તા 10 × 2 વત્તા 40 × 7 વત્તા 60 × 2 વત્તા 8 × 8 વત્તા 20 × 10 19 × 5 વત્તા 10 × 2 40 × 7 60 × 2 8 × 8 વત્તા 20 × 10 1 2 3 4 5 અને 6 ટોટલ વેલ્યુ આપણને 6 મળી ગઈ। હવે એનું સીધું સાદું રૂપ આપી દઈએ કે કઈ દીધું છે તો 19 × 5 95 વત્તા 10 × 2 20 વત્તા 40 × 7 280 વત્તા 60 × 2 120 વત્તા 8 × 8 64 વત્તા 20 × 10 200। ઓકે તો હવે જે ડબલ છે મતલબ એની આગળ 0 મૂકી દઈએ કે જેથી કરીને આપણને કેલ્ક્યુલેશનમાં એટલે કે સરવાળો કરવાની અંદર ભૂલ પડે નહીં। ગોટ ધ પોઈન્ટ। એટલે 95 20 280 120 64 અને 200। ઓકે તો હવે એનો સરવાળો કેટલો થાય તો સી 0 એટલે 4 તો અહીંયા 4 ને 5 ઓકે તો અહીંયાથી હું લખીશ સ્ટાર્ટિંગ કરીશ પાછળથી 9 એના પછી છે 0 અગેન છે 6 ને 2 8 8 ને 8 16 16 ને 2 18 18 ને 9 27 વધી આવી 2 2 ને 4 4 ને 5 5 ને 7 બરાબર 7 7 7 બરાબર। ઓકે તો આન્સર કેટલો છે આપણો 7 7 9 ખબર પડી જે આ આપણો ટોટલ કોસ્ટ જે છે એ 779 એ આન્સર છે આપણો તમે જોઈ શકો છો એ પ્રમાણે ક્લિયર। તો આ દાખલાની અંદર આઈ થિંક હું એવું માનું છું કે તમને લગભગ બધી જ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે। ઓકે તો એવી આશા રાખું છું કે જે આજનું લેક્ચર આપણે કન્ડક્ટ કર્યું છે એની અંદર તમને
બધા જ પોઈન્ટ્સ તમારા જે છે એ ક્લિયર થયા હશે અને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હશે તો તમે મને વોટ્સએપ કરીને પણ પૂછી શકો છો. હવે આના પછીની મેથડ જે આપણે ચલાવવાના છીએ મોદી છે, તો એ મોદી મેથડ જે ચલાવવાની છે એની માટે આ મેથડ તો કન્ડક્ટ કરવાની છે અને એના પછી મોદી મેથડ સ્ટાર્ટ થશે. ક્લિયર? તો આ મેથડનો વિડીયો તમને પ્રોપર આવડવો જોઈએ, આ જોવાનું છે પ્રોપર, અને આ જે આપણને એલોકેશન મળ્યા છે ત્યાંથી પિક કરીને આપણે આગળ ચાલવાનું. સમજ પડી? ત્યાંથી પોઈન્ટ આઉટ પિક કરીને ત્યાં આપણે આગળ કામ કરીશું. આનો આન્સર આપણને મળી ગયો છે, જે તમે જોઈ શકો છો. ટોટલ કોસ્ટ કેટલી છે આપણી? 779 એ આપણો આન્સર છે. ક્લિયર? ડન? થેન્ક યુ વેરી મચ. અને આ તમારે પોઈન્ટ જોતી હોય તો તમે મારી પાસે માંગી પણ શકો છો. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આભાર.